તો આ તરફ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ અમદાવાદમાં પણ ઉડી છે। કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। એસજી હાઈવે બોડકદેવ થલતેજમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદનું વાતાવરણ પણ એકાએક પલટાઈ ગયું છે। ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, એટલે કે વરસાદી ઝાપટા પડ્યા છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે, તેના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી છે, એટલે અમદાવાદમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। મેઘરાજાનું આગમન ધીમે ધીમે અમદાવાદમાં થઈ રહ્યું છે। અમદાવાદ શહેરનું વાતાવરણ અત્યારના સમાચાર કે અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાઈ રહ્યું છે। વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। એસજી હાઈવે હોય, બોડકદેવ હોય, થલતેજ હોય, એટલે કે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સંવાદદાતા રાહુલ ત્રિવેદી વધુ માહિતી સાથે જોડાયા છે। રાહુલ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારનું ખાસ કરીને વાતાવરણ બદલાયું છે, વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરની અંદર 1 તારીખથી 4 તારીખ સુધી ક્યાંક ને ક્યાંક હળવા પવન સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે, જેના પગલે આજે રાત્રે 10 વાગ્યા બાદ અચાનક અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને અમદાવાદનો એસજી હાઈવે જે વિસ્તાર છે ત્યાં ધૂળની ડમરીઓ ઉડતી જે નદીઓ જોવા મળી રહી છે। સાથે સાથે વસ્ત્રાપુર, બોડકદેવ, જજીસ બંગલો, ગુરુદ્વારા જે રસ્તો છે ત્યાં પણ વરસાદી ઝાપટાઓ જે છે એ જોવા મળી રહ્યા છે। કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેના પગલે અમદાવાદ શહેરની અંદર અચાનક સાંજ પડતા જ વાતાવરણમાં પલટો છે જે જોવા મળી રહ્યો છે। જી રાહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ આગળ 5 દિવસ આગાહી હજુ પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। ત્યારે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે।